ભારતીય માતા પિતાનો સૌથી મોટો અને મૂંઝવતો પ્રશ્ન હોય ને તો મિત્રો એક જ છે કે પોતાના જે બાળકો હોય છે એ બાળકોને ભણવાના સમયની અંદર ભણતા નથી અને એ ભણતા ભણતા જ કોઈની સાથે લગ્ન કરી દે છે, ભાગીને લગ્ન કરે છે અને ભાગ્યા પછીથી ખબર પડે છે માતા પિતાને કે મારો દીકરો કે મારી દીકરી ભાગીને લગ્ન કરી નાખ્યા છે અને એની કાસ્ટ કઈ છે એ પણ એમને 8-10 દિવસ પછીથી ખબર પડે છે. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નને કેવી રીતના ઉકેલ લવાય એના માટેનો એક સારો ઉપાય છે કે વાલીએ જાતે જ જે તે સ્કૂલની અંદર જવાનું છે. સ્કૂલની અંદર જઈને જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલને મળવાનું છે અથવા તો ઓફિસની અંદર જે ક્લાર્ક છે એ ક્લાર્કને જણાવવાનું છે કે મારો દીકરો કે દીકરી તમારી કોલેજની અંદર અહીં ભણે છે અને એનું લિવિંગ સર્ટિફિકેટ અમારી હાજરી અથવા તો અમારી સાઇન વગર ક્યારે પણ આપવું નહીં અથવા તો અમારી જાણ બહાર ક્યારેય લિવિંગ સર્ટિફિકેટ આપવું નહીં એવી એક લેખિત અરજી આપી દેવાની છે. આ અરજીથી શું થશે કે આપણા દીકરા કે દીકરીને લિવિંગ સર્ટિફિકેટ ઇમિડિયેટલી મળશે નહીં. આજે મેં હમણાં જ જૂનાગઢના એડવોકેટ શ્રી રૂપાપુરા સાહેબનો વિડીયો જોયો છે. એ વિડીયોની અંદર એ જણાવે છે કે કોઈ પણ દીકરો કે દીકરી ભાગીને જો લગ્ન કરતા હશે અને તે પોતાના માતા પિતાના વિરુદ્ધ ના હશે, એને આ લગ્ન કરવાથી એના પરિવારને કે એના ભાઈ બહેનને જો નીચું જોવું પડતું હશે તો એવા લગ્ન હું ક્યારે પણ નહીં કરાવું, ગમે એટલા પૈસા આપશે તો પણ. એટલે ધન્ય છે, સલામ છે આવા વકીલ સાહેબને. હું તો એવું સમજુ છું કે આવો નિયમ દરેકે લેવો જોઈએ, કારણ કે આજે કોઈની દીકરી છે, આવતીકાલે આપણી જ દીકરીની આ જ પરિસ્થિતિ આવી થાય તો આપણને તે વખતે કેવી પરિસ્થિતિ થાય એ ત્યારે જ ખબર પડે છે. માટે દરેકને હું કહું છું કે દરેકે આવા નિયમો લેવા જોઈએ અને કોઈ પણ ભાગીને લગ્ન કરતા દીકરા દીકરીને બને તેટલી મદદ ના કરે તેવી હું અપીલ કરું છું. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.